ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 2 વર્ષની ટર્મ માટે 7 માર્ચે ચૂંટણી યોજાવાની હતી, જે માટે 9 ફેબ્રુઆરી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની યોજનાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે પ્રમુખ પદ માટે માત્ર એક જ ફોર્મ ભરાતા નિર્મલ પોતાની બિનહરીફ પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા। સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી માટે 12 કમિટી મેમ્બર માટે 24 ફોર્મ ભરાયા છે। ફોર્મ ચકાસણીનું ફોર્મ પર જ ખેંચવાની તારીખ 24 ફેબ્રુઆરી છેલ્લી હશે। સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ બિનહરીફ જાહેર થયા છે, જેમને શિરીષ દેસાઈ, કૌશિક પટેલ, નીતિન ઓઝા સહિત ઉદ્યોગપતિઓ પુષ્પ આપી અભિનંદન પાઠવ્યા હતા। આજ રોજ સરીગામ ખાતે જે 24-26નું જે એક ઇલેક્શન પ્રક્રિયા પ્રમુખ અને 12 મેમ્બરોની જે અમારે ઓફિશિયલી કરવી પડે, એનો આજે છેલ્લો દિવસ હતો ફોર્મ ભરવાનો। અને ગત વર્ષથી અમે એક પ્રક્રિયા ચાલુ કરેલી કે સરીગામ એસ્ટેટ ખાતે સમરસની પ્રક્રિયાથી ઇલેક્શન ટાળીને જો આપણે પ્રમુખ અને જો એમની ટીમ નક્કી કરીએ તો એ એસ્ટેટના હિતમાં રહેશે, અને એ માટે બધાનો સહયોગ હતો જ। આ વખતે પણ અમે એ પ્રયત્નમાં હતા। આ વખતે અમારી પાસે અમારા જ બંને નિર્મલભાઈ અને કૌશિકભાઈ, જે અમારા જ પોતાના ખૂબ જ જેને કહેવાય કાર્યક્ષમ વ્યક્તિ, કાર્યક્ષમ કામ કરવાવાળા વ્યક્તિ પ્રમુખ પદના દાવેદાર હતા। આપણા જિલ્લાની અંદર આજે આપણા કરતા હતા છે ને આપણું જે વાપીનું ગૌરવ છે, વલસાડ જિલ્લાનું ગૌરવ છે, એવા કનુભાઈનું એક નિર્દેશન એવું હતું કે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની અંદર જો ઇલેક્શન કરતાં જો સમરસની પ્રક્રિયા થાય તો એ બહુ સારું ગણાય, કેમ કે ગુજરાત ગવર્મેન્ટમાં બી એક સમરસને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે। અને એના નિર્દેશનમાં અમારી તો બધાની ઈચ્છા હતી જ, પરંતુ એમાં અમને સવિશેષ મદદરૂપ માટે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન, જે અમારું પેરેન્ટ એસોસિએશન છે, એમાંના શ્રી યોગેશભાઈ, ભાઈ શ્રી મિલનજી, એલેન શેઠજી અને સતીશભાઈ, એમણે પણ આ પ્રક્રિયા સમરસ બને એ માટે ખૂબ જ રસ લઈ અને આ પ્રક્રિયા જે આજે સમરસ થઈ અને જે નિર્મલભાઈ જે આજે નિર્વિરોધ અને સમરસની પ્રક્રિયાથી જે પ્રમુખ બનવા જઈ રહ્યા છે, એ માટે પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારી જે આ વખતની ટીમ હતી એના જે અમારા પ્રમુખ હતા કમલેશભાઈ, એમની અને એમની પૂરા ઓફિસ બેર અને મારી જોડે જેમાં આ સમરસની પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગીદાર હતા એવા દાસભાઈ, રાય સાહેબ, સિંઘ સાહેબ, કમલેશભાઈ અને સમગ્ર અમારી જે સિનિયર લોકોની ટીમ હતી, એ બધાનો પણ ખૂબ ફાળો રહ્યો છે કે આપણે આ એસ્ટેટની અંદર સમરસ 2024-26ના જે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઇલેક્શનનો પ્રોસેસનો છેલ્લો દિવસ હતો, અને આ દિવસે અમારી એડવાઇઝરી કમિટી દ્વારા જે સમરસનો જે પ્રયાસ ચાલતો હતો અને એ સમરસના પ્રયાસને પરિપૂર્ણ કરી લીધો છે, એ બદલ મારી એડવાઇઝરી કમિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એમાં ખાસ કરીને શિરીષભાઈ, એનો મુખ્ય રોલ હતો અને એમણે જ દરેક મેમ્બરો સાથે ટચમાં રહીને આ સમરસની પ્રક્રિયા સારી રીતે પરિપૂર્ણ કરી છે। સાથે સાથે મારા ખાસ મિત્ર અને પૂર્વ પ્રમુખ શ્રી દાસભાઈ, સિંઘ સાહેબ, રાય સાહેબ, કમલેશભાઈ અને બીજા અન્ય સભ્યો જે એડવાઇઝરી કમિટીના સભ્યો છે, એમના દ્વારા આ એક ખૂબ જ સારો પ્રયાસ કરવામાં આવ્યો છે। ગત વર્ષમાં બી કરેલો છે અને આવનાર વર્ષમાં પણ આવા જ પ્રયાસથી અમારા ત્યાં ઇલેક્શન ના થાય એ પ્રયાસ કરીને સમરસથી પ્રમુખ અને ટીમની નિમણૂક થાય એ દિશામાં જે કાર્ય કર્યું છે એ બદલ ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવું છું।